ફરી એકવાર ગુજરાત પર માવઠાના મંડાણ વર્તાઈ રહ્યા છે। ભારે પવન અને ગાજવીજ સાથે પડતા માવઠાએ હાલ જગતના તાતની ચિંતા વધારી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈને આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। હવે માવઠાની વાત કરીએ તો આવતીકાલથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં તેમણે કેટલાક જિલ્લાઓને સાવચેત રહેવા જણાવ્યું છે, કારણ કે ત્યાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે અને આ વિસ્તારોમાં માવઠાની તીવ્રતા પણ વધારે હશે। નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને આજે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર ભર ઉનાળે રાજ્યમાં એક બાદ એક માવઠા પડી રહ્યા છે અને ફરી એકવાર આગામી 2 દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ત્યારે રાજ્યના કયા જિલ્લામાં માવઠાની આગાહી છે તેને લઈને આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે માર્ચ મહિનામાં આમ તો આકરો તાપ પડતો હોય છે, પરંતુ આ વખતે હીટવેવનો માત્ર એક જ રાઉન્ડ આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડ્યા અને ફરી 28, 29 અને 30 માર્ચે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ માવઠાના ઝાપટા પડવાની શક્યતા છે। આ સિસ્ટમ ખોરવાય તેની પાછળનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ગુજરાત પાસેથી પસાર થવા જઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાઈ ચૂક્યો છે અને હવે આગામી 24 કલાકની અંદર એ કચ્છ ઉપર પણ આવી શકે છે। બીજી તરફ અરબ સાગરની અંદર એક હાઈ પ્રેશર બનેલું છે, ત્યાં એન્ટી સર્ક્યુલેશન અત્યારે ક્રિએટ થયું છે અને આ હાઈ પ્રેશરના જે પવનો છે તે ગુજરાત સુધી પહોંચી રહ્યા છે અને સાથે ટ્રફનો જે ભેજ છે તે દક્ષિણ પાકિસ્તાન સુધી પહોંચી ગયો છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। એટલે એ ભેજ છે તે 700 HP લેવલની ઊંચાઈએ ગુજરાત ઉપર થઈને પસાર થાય એવી પૂરી શક્યતા છે। એટલે હવે માવઠાથી બચવાના કોઈ ચાન્સ નથી। 28 થી 30 માર્ચ દરમિયાન માવઠાની શક્યતા છે અને એમાં પણ 29 માર્ચે તીવ્રતા થોડી વધારે હશે। સૌથી વધુ અસર છે તે ઉત્તર ગુજરાતમાં થશે, જેમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। એમાં તીવ્રતા થોડી વધારે જોવા મળશે। બીજા નંબર પર હશે કચ્છ જિલ્લો। કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક રીતે આ માવઠાના ઝાપટા નોંધાશે। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડવાની શક્યતા છે। વધુમાં પરેશભાઈએ જણાવ્યું કે શિયાળાના માવઠા શાંત હોય છે, પરંતુ ઉનાળામાં જે માવઠા પડતા હોય છે તેમાં તોફાન વધારે હોય છે, કેમ કે ગરમીનું પ્રમાણ હોય છે અને બીજી બાજુ હાઈ પ્રેશરવાળા પવન છે તે આવતા હોય છે, જેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતા વધી જાય છે। ઘણા વિસ્તારો એવા હશે જ્યાં વરસાદ સાથે ગાજવીજ પણ વધુ જોવા મળશે અને પવનની ઝડપ પણ વધારે હશે। જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં પવનની ઝડપ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે। એટલે કે ઘણી જગ્યાએ છાપરા ઉડી જવા, વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી શકે છે। પાછળના માવઠામાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ એ જ પ્રકારે આ માવઠું છે તે પડવાનું છે, એટલે કે ગયા માવઠાની જેમ જ આ તોફાની માવઠું હશે અને ઉનાળુ પાક અને બાગાયતી પાકને આ માવઠાને કારણે નુકસાન થવાની પણ શક્યતા છે। તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લામાં થવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 પશ્ચિમી વિક્ષોભની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ પણ સક્રિય છે, જેના કારણે 28 માર્ચની રાત્રિથી જ અસર વર્તાવા લાગશે। 29 થી 31 માર્ચ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠા પડી શકે છે અને આ વિસ્તારમાં માવઠાની તીવ્રતા છે થોડી
વધારે જોવા મળશે, જ્યારે બાકીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે પરંતુ તીવ્રતા ઓછી જોવા મળશે। ત્યારે ભર ઉનાળે તોફાની માવઠાને કારણે હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે, પરંતુ કુદરત સામે કાળા માથાના માનવી લાચાર થઈ જતા હોય છે। તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।